નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જ્યારે સમગ્ર દેશ રંગોથી રંગાઈ રહ્યું છે, આજે ધૂળેટીનો પર્વ હોય ત્યારે વડોદરા શહેરના અકોટા વિધાનસભા વિસ્તારમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની સોસાયટીમાં એટલે કે વોર્ડ નંબર 11 વિસ્તારમાં ધૂળેટી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપ જોઈ શકો છો કે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન દેસાઈ તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાથે અલગ અલગ વોર્ડના જે વોર્ડ પ્રમુખો છે અને પાર્ટીના જે કાર્યકરો છે, તમામ જે લોકો છે તે એકબીજાની ઉપર રંગ લગાવી એટલે એકબીજાની ખુશીઓ એકબીજાની સાથે વહેંચીને આ ધૂળેટી પર્વની જે ઉજવણી છે તે ઉજવણી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે। આપ સર્વેને અમારા તરફથી ગુજ્જુ દર્શનના માધ્યમથી ધૂળેટી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ। કેમેરામેન સલીમ ગુરાવાલા સાથે આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા। આજના આ ધૂળેટીના પર્વમાં પીપલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં માનનીય આપણા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટના સાથે રહીને અમે હંમેશા હોળી અને ધૂળેટીનો પર્વ ઉજવતા હોઈએ છીએ। આજે પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ધૂળેટીનો પર્વ ઉજવી રહ્યા છે। બધાના જીવનમાં રંગ ભરે એવો આ ધૂળેટીનો કાર્યક્રમ આવતા સમયમાં પણ આ જ પ્રકારે ઉજવતા રહીશું અને દરેકે દરેક વડોદરાવાસીઓને આજના ધૂળેટીના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આભાર। આજે ટાગોરનગર પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા અકોટા વિધાનસભાના ધારાસભ્યશ્રી અને કોર્પોરેટરો, કાર્યકર્તાઓ, વિસ્તારના નાગરિકો સાથે અહીંયા ધૂળેટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ છે આ તહેવાર મનાવવામાં અને ધૂળેટીના જે રંગો છે એવા જ રંગો દરેકના જીવનમાં આવે અને સૌ ખુશ થાય, સુખી થાય એવી પ્રભુ ભોલેનાથના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને ખૂબ જ સારી રીતે આ તહેવાર ઉજવાય અને દરેકના જીવનમાં શાંતિ આવે એવી પ્રાર્થના।